સુરતના ડુમ્મસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બીઆરટીએસ બસ ચાલકે રસ્તો ક્રોસ કરતી 20 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી। અકસ્માતની આ ઘટનામાં યુવતીને પાંસળીના ભાગે અને ડાબા હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થઈ છે, તો બીજી તરફ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં કતારગામમાં બીઆરટીએસ બસ ચાલકે સર્જેલો અકસ્માત હજુ ભૂલાયો નથી। ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। અમરોલી જીવન જ્યોત હોસ્પિટલ પાસે જલારામ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર 47 વર્ષીય મહેશભાઈ અંબાલાલ પટેલની 20 વર્ષીય પુત્રી માસૂમ ડીમાર્ટમાં નોકરી કરે છે। ગતરોજ માસૂમ તેની ફ્રેન્ડ નિધિ સાથે ડુમ્મસ રોડ સ્થિત વીઆર મોલમાં ફરવા ગઈ હતી। ત્યાં પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેના બીઆરટીએસ સ્ટેન્ડ પરથી બસમાં બેસીને નીકળી હતી। જોકે રસ્તામાં તેને ભૂખ લાગતા બંને 2:30 વાગ્યે તેઓ લાન્સર આર્મી સ્કૂલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પાછળથી આવતી બીઆરટીએસ બસના ચાલકે ટક્કર મારતા માસૂમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચડી ગયું હતું। વ્હીલ ફરી વળતા માસૂમને પાંસળીના ભાગે ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર પણ ઈજાઓ થઈ છે। બસ ચાલક થોડીવાર ત્યાં ઊભો તો રહ્યો, પરંતુ માસૂમને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈને ચાલ્યો ગયો। માસૂમની ફ્રેન્ડ નિધિ રિક્ષામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ ગઈ। અકસ્માત અંગે જાણ થતાં માસૂમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસૂમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા। બનાવ અંગે મહેશભાઈની ફરિયાદના આધારે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।